વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિરમાં ભારતીય પરંપરા અને આધ્યાત્મિક સંસ્કૃતિને જીવંત રાખવાના ઉદ્દેશ સાથે ભવ્ય રામલીલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે 8 થી 11 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ભક્તિભાવ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। મંદિર ખાતે તાજેતરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં શોભાયાત્રા, મહાઆરતી અને વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા વિસ્તાર ભક્તિમય બન્યો હતો। આ કાર્યક્રમોની શ્રેણીમાં રામલીલા વિશેષ આકર્ષણ બની રહી, જેમાં પ્રયાગરાજના અનુભવી કલાકારો દ્વારા રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણ જેવા પાત્રો જીવંત રીતે ભજવ્યા હતા। રામલીલા ભારતીય સંસ્કૃતિનો અગત્યનો અંગ છે, જે રામાયણની કથાને મંચ પર જીવંત બનાવે છે। આવા કાર્યક્રમો સમાજમાં ભક્તિભાવ, નૈતિક મૂલ્યો અને પરંપરાગત નાટ્યકલા પ્રત્યે આદર જગાવે છે। સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો। આ આયોજન અંગે જગદીશ પ્રસાદ પાંડે જણાવ્યું હતું કે રામલીલા જેવી પરંપરાગત કળાને જીવંત રાખવી આજની જરૂરિયાત છે। આવા પ્રયાસોથી યુવા પેઢી પોતાની સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યો સાથે જોડાય છે। તેમણે ઉમેર્યું કે પ્રયાગરાજ રામલીલા માટે ઐતિહાસિક રીતે પ્રસિદ્ધ છે અને ત્યાંના કલાકારોને આમંત્રિત કરવાથી કાર્યક્રમને વિશેષતા મળી। મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું કે અહીં નિયમિત રીતે રામ, સીતા વિવાહ, જગન્નાથ શોભાયાત્રા, રામકથા અને મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે વિસ્તારની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને મજબૂત બનાવે છે। जगदीश प्रसाद पांडे, प्रयागराज यूपी उत्तर प्रदेश से हूँ। हम 10 ब्राह्मण कलाकार हैं जो लुप्त होती हुई संस्कृति को जागृत करने के लिए आप जैसे बड़े बड़े नगर ग्रामों में जा कर के इस संस्कृति को जागृत करते हैं, लोगों को आध्यात्म की ओर जोड़ते हैं। जो आज आध्यात्म से भटक गए हैं, लोग अपने आध्यात्म को, संस्कृति को नहीं मानते हैं, उसको जन जन तक जागृत करने के लिए रामायण रामलीला से प्रचार करके सतत लोगों को जागृत करता रहता हूँ। आज हमारे समाज में ये लुप्त होती हुई संस्कृति की वजह से युवा पीढ़ी अपने मार्ग से भटक गई है, जो धर्म को, संस्कृति को नहीं मान रहे हैं, जिसकी वजह से आज बड़े बड़े घरों के वयोवृद्ध बुजुर्ग वृद्धाश्रम में जा रहे हैं। मैं रामलीला के माध्यम से सतत प्रयास करता हूं कि सभी युवा पीढ़ी अपने धर्म को माने, अपनी संस्कृति में चले, अपनी मर्यादा को माने और अपने धर्म संस्कृति का पालन करें। इसका मैं सतत प्रयास रामलीला के माध्यम से करता रहता हूं और यह लुप्त होती हुई रामलीला जागृत करता रहता हूं।